સાચો સંત સોક્રેટિસ એ કોઈ ધર્મગુરુ નહોતો. એ તો શંકાનો માણસ હતો, છતાં એનામાં સંતત્વ પણ હતું. સોક્રેટિસ ભૂલાતો નથી, કારણ કે એનું ખતરનાક મૃત્યુ આમ પણ અત્યંત નાટ્યાત્મક હોવાને કારણે ભૂલાય એવું નથી. એ મહાપુરુષને ઝેર પાઈને મારી નાખ્યા બાદ પસ્તાયેલા એન્થેસ વાસીઓએ એની સ્મૃતિ જીવતી રાખવા બાબતે ભારે જુસ્સો દાખવ્યો. મરી ગયા પછી સ્મૃતિ રાખવાનું જુસ્સો દાખ્યો. પહેલાં ઝેર પાઈને મારી નાખ્યા સોક્રેટિસને. એ મહાપુરુષને ઝેર પાઈને મારી નાખ્યા બાદ પસ્તાયેલા એન્થેસ વાસીઓ એન્થેસમાં થઈ ગયા. એની સ્મૃતિ જીવતી રાખવા બાબતે ભારે જુસ્સો દાખવ્યો. આ ઉપરાંત એના શિષ્ય પ્લેટોએ સોક્રેટિસને કેન્દ્રમાં રાખીને લખેલા સંવાદ પુસ્તકો વિશ્વ સાહિત્ય અને વિશ્વ ચિંતનમાં અમર થયા. આ બધા સ્થૂળ ભૌતિક બાહ્ય કારણો ઉપરાંત સોક્રેટિસના અમરત્વના કેટલાક સૂક્ષ્મ અને વધુ પાયારૂપ કારણોની હવે વાત કરીએ, જેના કેન્દ્રમાં છે સોક્રેટિસનું પોતાનું વ્યક્તિત્વ. સોક્રેટિસ સાચો માણસ હતો. એ જેવું બોલતો હતો એવું જ કરતો હતો. એની રહેણી કહેણીમાં અંતર નહોતું. સાદો દાખલો લઈએ, એ કહેતો કે માણસે સારા નાગરિક બનવું જોઈએ, પણ આ વાત એ માત્ર કહેવા ખાતર નહોતો કહેતો. એણે પોતે કેવળ સારો નહીં, ઉત્તમ નાગરિક કેવો હોય એનું ઉદાહરણ પૂરું પાડ્યું. બાકી એવી વાતો તો આપણે સૌ કરીએ કે હા યાર, કાયદાનું પાલન કરવું જોઈએ, પરંતુ સોક્રેટિસ જ્યારે આ વાત કહેતો ત્યારે એના શબ્દોની પાછળ ગજબની નિષ્ઠા અને બળ રહેતો. ક્રિટોએ જ્યારે સોક્રેટિસને જેલમાંથી ભગાડવાની જડબે સલાક ગોઠવણ કરી દીધેલી. સોક્રેટિસ જેલમાં હતો ને ત્યારે ભગાડવાની ગોઠવણ કરી ક્રિટોએ. ત્યારે સોક્રેટિસે મોતના સકંજામાંથી છૂટવા માટે જાજુ કશું નહોતું કરવાનું. એણે ફક્ત કોટડીની બેઠક પરથી ઊભા થઈને બહાર નીકળી જવાનું હતું. પરંતુ આ માણસ ચાલ્યો તો ઠીક, બેઠક પરથી ઊભો પણ ન થયો સોક્રેટિસ. શું કામ? કારણ કે એ કાયદાને આદર આપવામાં માનતો હતો. એક રીતે જોતા આ વાત નાની લાગે, પરંતુ જરા શાંતિથી વિચારતા સમજી શકાય કે રાજ્યના કાયદાને આદર આપવા માટે પોતાનો જીવ જતો કરવો એ જેવી તેવી વાત નથી. છૂટવાની વ્યવસ્થા તો હતી, છતાંય ન ગયો. શુદ્ધ ચારિત્ર પર ભાર મૂકતા સોક્રેટિસનું પોતાનું ચારિત્ર અણિશુદ્ધ હતું. એની પત્નીનો સ્વભાવ ચીડિયો હોવા છતાં એણે પત્ની સાથે ક્યારેય પણ સહેજ પણ બેવફાઈ કરી નહોતી. સોક્રેટિસે ચીડિયો સ્વભાવ હોવા છતાં સહેજ પણ બેવફાઈ કરી નહોતી. સોક્રેટિસ લોકોને લાલચથી દૂર રહેવાની સલાહ આપતો, ત્યારે એનું ઘણું વજન પડતું, કારણ કે એના પોતાનામાં જરા સરખી પણ લાલચ નહોતી સોક્રેટિસમાં. સોક્રેટિસના ચાહકોમાં ચિક્કાર અમીરી ધરાવતા અનેક યુવકો હતા, એના શિષ્યોમાંના. પરંતુ એ બધા પાસેથી ધનનો રેલો પોતાના ઘરમાં વહે એ માટે સોક્રેટિસે કોઈ નીક ખોદી નહોતી. એ આજીવન ગરીબ રહ્યું. એણે ધાર્યું હોત, સહેજ ઈચ્છું હોત, જરા ઈશારો કર્યો હોત, તો એના ચાહકોએ એના ચરણમાં ધનના ઢગલા કર્યા હોત. પરંતુ એણે આ જીવન ગરીબીમાં જ રહેવાનું પસંદ કર્યું.
એ સાદગી ભર્યા જીવનનો આગ્રહી હતો અને એ પોતે સાદગીનું જીવતું જાગતું ઉદાહરણ હતું. ઢીલો ઢાલો, મોટા ભાગે ઘસાયેલો અને ક્યારેક ફાટેલો ડગલો, એના પહેરવેશ એ માણસના પગના ફાટેલો ડગલો, એનો પહેરવેશ એ માણસ પગમાં જોડા ન પહેરતો. એન્થેસમાં ઠંડી ખાસી પડે, સ્નો પણ પડે, છતાં આ ભાઈ ખુલ્લા પગે જ ફરે. માણસ મોટો હોવા છતાં નાના માણસની માફક જીવે ત્યારે અસાધારણ આદર પ્રાપ્ત કરે. જેમ કે ગાંધીજી, સરદાર અને શાસ્ત્રી આ ત્રણ જણ દિગ્ગજો હતા. ગાંધી રાષ્ટ્રપિતા હતા. લોખંડી સરદાર પટેલ ભારતને એક તાતણે બાંધનાર ગૃહપ્રધાન હતા. લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન હતા. પણ આ ત્રણેયનો પહેરવેશ કેવો? એકદમ સાદો. ગાંધી તો ફક્ત પોતળી જ પહેરે, બાકીના 2 ધોતી કુર્તો પહેરે. અચ્છા, એમના કબાટમાં ધોતી કુર્તા કેટલા? આંગળીના વેઢે ગણાય એટલા. ગાંધી, સરદાર, શાસ્ત્રી ઇતિહાસમાં અમર બન્યા. એમાં એમની આવડત, ક્ષમતા અને પ્રતિભા ઉપરાંત સાદગીનો પણ ફાળો ખરો જ. મૂળ વાત છે ઇન્ટિગ્રિટી, સચ્ચાઈ, પ્રમાણિકતા. માત્ર વાતો નહીં, વાતોની પાછળ વર્તનનું પીઠબળ હોવું મહત્વનું છે. ગંગા સતીની આ બધી પંક્તિઓ સોક્રેટિસને પણ લાગુ પડે. બેરું તો ડગે પણ જેના મંડળા ડગે નહીં પાંડભાઈ. એ અસલી જે સંત હોય તે ચડે નહીં કોઈ દી. દેહરે મૂકે પણ વચન તૂટે નહીં. બાકી ગુરુઓ ગલીએ ગલીએ અને સદગુરુ ગામે ગામ જોવા મળે. આમ પણ સમાજમાં ગુરુઓની ડિમાન્ડ હંમેશા ઊંચી હોય છે. પરિણામે સપ્લાય ક્યાંકથી આવી જ પડે છે. માણસ જાત મહેનતે સત્ય શોધવાને બદલે રેડીમેડ સત્ય હોલસેલમાં વેચતા ગુરુની શરણમાં જવાનું વધુ પસંદ કરતો હોય છે. જાત મેળે સત્ય શોધવાની બદલે રેડીમેડ હોલસેલમાં સત્ય ક્યાં મળે છે એ આજનો માણસ શોધતો હોય છે. માણસ જાત મહેનતે સત્ય શોધવાને બદલે રેડીમેડ સત્ય હોલસેલમાં વેચતા ગુરુની શરણમાં જવાનું વધુ પસંદ કરતો હોય છે. માટે ચલતા પૂરજા બાબાઓની દુકાનો ધમધમે. લોકો ગુરુના ચરણોમાં લેટે અને લોકોના પૈસે ગુરુઓ વૈભવમાં આડોટે. આ બહુ કોમન છે. સોક્રેટિસ આવો કોમન ગુરુ નહોતો. એ સાચો સંત હતો. એને કશું જ જોઈતું નહોતું. એ ફક્ત આપવા માગતો હતો. અને એ શું આપવા માગતો હતો? જે શંકાઓ, સવાલો આપવા માગતો હતો. આપવામાં શંકાઓ અને સવાલો આપવા માગતો હતો. સામાન્ય રીતે ગુરુઓ જવાબ આપે, શંકાનું સમાધાન આપે. જ્યારે સોક્રેટિસ એક એવો ગુરુ હતો જે જવાબને બદલે સવાલ આપતો હતો. એ લોકોનો બોજ હળવો કરવાના બદલે લોકોના ખંભે સત્ય શોધવાની જવાબદારીનો બોજ લાદતો હતો. કે તમે પોતે સત્ય શોધો. સવાલ કરો એટલે તમને સામે સવાલ એનો આવતો હોય. સોક્રેટિસ એવો કોમન ગુરુ નહોતો. એ સાચો સંત હતો. એને કશું જ જોઈતું નહોતું. એ ફક્ત આપવા માગતો હતો. અને એ શું આપવા માગતો હતો? એ શંકાઓ, સવાલો આપવા માગતો હતો. સામાન્ય રીતે ગુરુઓ જવાબ આપે, શંકાનું સમાધાન આપે.
પણ જ્યારે સોક્રેટિસ એક એવો ગુરુ હતો જે જવાબ આપવાના બદલે સવાલ આપતો હતો. એ લોકોનો બોજ હળવો કરવાને બદલે લોકોના ખંભે સત્ય શોધવાની જવાબદારીનો બોજ લાદતો હતો. ટૂંકમાં સોક્રેટિસ વિશિષ્ટ હતો, સાચો હતો, નૈતિક હતો, પ્રમાણિક હતો, નિષ્ઠાવાન હતો અને આ બધી બાબતોએ એને અમર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. સદગુરુ મહારાજની જય.